આગળ વાત કરીએ ચેક બાઉન્સ થવાને મામલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સામે વોરંટ બજાવાયું છે અને આ અગાઉ આ મામલે વોરંટ બજાવાયું ન હતું, પરંતુ આ વખતે મામલાને ગંભીર ગણીને કોર્ટે રાજ્ય પોલીસ વડાને વોરંટ બજાવવા તાકીદ કરી. ત્યારબાદ આ વોરંટ હવે ઇસ્યુ કરી દેવાયું છે. આગળ વાત કરીએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે ફી નિયમન સુધારા કાયદા અંગે સ્પષ્ટ જણાવ્યું છે કે ખાનગી શાળા સંચાલકો એડવાન્સમાં 3 મહિનાની સરકારે નિયત કરેલી ફી વસૂલી શકશે. સાથે જ તેમણે જણાવ્યું કે ફી નિયમન વિધેયક મધ્યમ વર્ગને ધ્યાને રાખીને બનાવાયું છે, જેમાંથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોએ પણ તેમનું અનુકરણ કરવાનું વિચાર્યું છે. બિલ છે ખૂબ ખાસ કરીને મધ્યમ અને લોઅર મિડલ ક્લાસ ઇન્કમ ગ્રુપવાળા વાલીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે અને ગુજરાત સ્ટેટ એકમાત્ર એવા સ્ટેટ છે જેને આ બિલ વિશે વિચારણા કરી છે, જેમાં બીજા ઘણા બધા રાજ્યો જેવી કે યુપી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ દ્વારા પણ આ બિલ અંગેની અમારા પાસેથી પ્રચાર કરવામાં આવે છે. આ લોકો પણ ફોલો કરવા જઈ રહ્યા છે. મારે ફક્ત એક જ વસ્તુ કહેવાની છે કે માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ એક વિનંતી કરી છે વાલીઓને કે થોડુંક ધીરજ રાખે અને સંચાલકોને પણ કીધું છે કે બહુ ઉતાવળ ના કરે. આગળ વાત કરીએ હવે રાજ્યમાં ગરમીએ કૂચ કરી છે. એપ્રિલમાં ગરમીએ શરૂ કરી દીધું છે આક્રમણ. એપ્રિલ મહિનાના શરૂઆતના જ દિવસોમાં મોટા ભાગના મહાનગરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. એપ્રિલમાં સૂરજ દેવતાએ તેનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. તાપમાનનો પારો મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર કરી ગયો છે. આગ ઓકી રહ્યું છે આપ. થોડા દિવસ રાહત બાદ એપ્રિલમાં હવે ગરમીએ કર્યું છે આક્રમણ. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ માથું ફાડી નાખે તેવી ગરમી શરૂ થઈ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું છે, જ્યારે વડોદરામાં તાપમાન 42.4 ડિગ્રી, સુરતમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભુજમાં સૌથી વધુ તાપમાનનો પારો 43.3 ડિગ્રીએ પહોંચ્યો છે. બહાર બી નહીં નીકળી શકતા, એટલી ગરમી લાગે છે ને પાણી ને ફ્રૂટ ને બધું બહુ બધું ખાઈએ છે. એક તરફ ગરમી વધી રહી છે તો બીજી તરફ વધી રહ્યો છે વોટર પાર્ક તરફ લોકોનો ધસારો. ગરમીમાં રાહત મેળવવા વોટર પાર્ક લોકોથી છલકાઈ રહ્યા છે. હજુ તો ગરમીની શરૂઆત છે. ધીમે ધીમે તાપમાનનો પારો વધતો જશે. આ વર્ષે ગરમી ગત વર્ષનો પણ રેકોર્ડ તોડે તેવી આગાહીઓ થઈ રહી છે. તેવામાં તપવા માટે તૈયાર રહેવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. આગળ વાત કરીએ સુરતમાં સ્વિમિંગ શીખવા જતા સ્ટુડન્ટનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. મૃતકના પરિવારજનોએ સ્વિમિંગ પુલના ટ્રેનર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આ મામલે સ્વિમિંગ પુલના 3 કોચને સસ્પેન્ડ કરી દેવાયા છે. માસૂમને ભરખી ગયો આ સ્વિમિંગ પુલ. પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં ડૂબી જતા થયું મોત. સુરતના અડાજણના હની પાર્ક રોડ પર રહેતો ઓમ મહેતા ધોરણ 10 ની પરીક્ષા આપ્યા બાદ વેકેશન હોવાથી સ્વિમિંગ શીખવા આવતો હતો આ પુલમાં. ઓમે પુલના 10 ફૂટ ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. ત્યારબાદ તે ડૂબવા લાગ્યો. પુલમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે ઓમ ડૂબી ગયા બાદ તેને ટ્રેનરો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને છોડીને તમામ નાસી ગયા હતા. પાણીમાં જે ડૂબી ગયો ત્યાર પછી એને સારવાર માટે લઈ જવાની વાત હતી. તેમાં એક BAPS હોસ્પિટલમાં લઈ ગયા, પણ ખરેખર એ સ્થળ પર જ એનું મૃત્યુ થયું હોય તેવું લાગે છે અને એની બોડીને BAPS હોસ્પિટલમાં ડૉક્ટરોને હવાલે સોંપીને ત્યાંનો જે સ્ટાફ હતો તે નીકળી ગયો અને બેદરકારી એમણે આ રીતે એક વિદ્યાર્થી પ્રત્યે બતાવી છે. પરિવારના આક્ષેપ બાદ આ મામલે તપાસ કરી રહેલા પાલિકાના અધિકારીએ દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વિગતવાર તપાસ ચાલુ છે અને આ તપાસ દરમિયાન જે કોઈ કસૂરવાર હશે તેને મહાનગરપાલિકા તરફથી બક્ષવામાં આવશે નહીં અને
તેમની પર સખતમાં સખત પગલાં ભરવામાં આવશે. પરિવાર પણ દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી અને ન્યાયની માંગણી કરી રહ્યો છે, જેથી ઓમની જેમ કોઈ માસૂમે ન ગુમાવવો પડે છે. ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. આગળ હવે વાત કરીએ. ફાયર પાનમાં થિનરનો ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ થયા બાદ સતત બીજે દિવસે રાજકોટમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે, જેમાં એક્સપાયરી ડેટવાળા કોલ્ડ ડ્રિંક્સ અને અખાદ્ય ચૂનાનો જથ્થો મળી આવ્યો. એક્સપાયરી ડેટવાળી કોલ્ડ ડ્રિંક્સની બોટલ, પાનમાં વપરાતો અખાદ્ય ચૂનો. બીજા દિવસે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ પાનની દુકાનો પર ત્રાટકતા મળી આવ્યો બિન આરોગ્યપ્રદ જથ્થો. ગુજરાત કોલ્ડ ડ્રિંક્સની પાનની દુકાનમાંથી પાનના માવામાં વપરાતો બિન આરોગ્યપ્રદ 150 કિલો જેટલો ચૂનાનો જથ્થો મળી આવ્યો, જ્યારે એક્સપાયરી ડેટવાળી કોલ્ડ ડ્રિંક્સની બોટલો મળી આવી હતી, જેનો નાશ કરાયો. રિંગ રોડ, યાજ્ઞિક રોડ, વિજય પ્લોટ સહિત 65 જેટલી પાનની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લાયસન્સ વિના ધમધમતી 35 દુકાનોને નોટિસ ફટકારવામાં આવી, ત્યારે 18 દુકાનોમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા. સૌથી અગત્યની બાબત એ છે કે જે પાન શોપ છે એ પાન શોપમાં પાન શોપના જે માલિકો છે એમની માન્યતા એવી છે કે આ એમને લાયસન્સ લેવાનું હતું, એટલે મોટા ભાગના પાસે લાયસન્સ નહીં, તો એમને લાયસન્સ ન અંગે પણ અમે નોટિસ આપેલ છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે જે પાનમાં જે ચૂનો વપરાય છે એ ખરેખર મોટી ભાગની જગ્યાએ નોન એડિબલ છે, જે આરોગ્ય માટે ખૂબ જ ગંભીર છે. તેના માટે થઈ અને અમે વેપારીઓને સમજ આપેલ છે અને સ્થળ ઉપર જ ચૂનાનો અંદાજિત લગભગ 250 કિલો જેટલો ચૂનાનો નાશ કરેલ છે. સોમવારે આરોગ્ય વિભાગની ટીમ ગેલેક્સી પાન પાર્લર પર ત્રાટકી, જ્યાં ફાયર પાનમાં થિનર નામના કેમિકલનો ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ થયો હતો. તો યુવાનોએ ચેતવાની જરૂર છે કે જે પાન એ વસ્તુ છે કે આપણું આયુષ્ય ઓછું કરે છે. એમાંય પાન જે આપણી પરંપરાગત પાન છે કે જેમાં વરિયાળી સોપારી હોય છે, એને બદલે આ રીતે આર્ટિફિશિયલ સ્વીટનર અને કલર અને જે બીજી વસ્તુ નાખવામાં આવે છે, અને ખાસ કરીને જે ફ્રોઝન પાન છે કે એનું આયુષ્ય હોતું નથી, એ ખાવાથી પેટના રોગ થાય છે, ગળાનું કેન્સર થવાની શક્યતા છે. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થઈ રહ્યા છે છેડા, ત્યારે આવા લેભાગુ તત્વો સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. રક્ષિત પંડ્યા, એબીપી અસ્મિતા, રાજકોટ. આગળ વાત કરીએ. કોલ સેન્ટર કૌભાંડના સૂત્રધાર સાગર ઠાકરની પૂછપરછમાં નવો ખુલાસો થયો છે. અમેરિકાના એજન્ટનું નામ ખુલ્યું છે, જે કરવેરાને નામે ઠગાઈ કરીને ડોલરને રૂપિયામાં રૂપાંતરિત કરી સાગરને મોકલતો હતો. સકંજામાં આવેલો સાગર રિમાન્ડમાં ખોલી રહ્યો છે કૌભાંડના એક પછી એક રાજ. સાગરના અમેરિકન મદદગારનું ખુલ્યું છે નામ. જેરી મોરિસ નામનો શખ્સ છેલ્લા 3 વર્ષથી સાગર સાથે ભાગીદારીમાં હતો. સોશિયલ મીડિયાથી બંનેનો સંપર્ક થયો. IRS હેઠળ કરવેરાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરી તેમની માહિતી જેરીને આપતો હતો. જેરી ડોલરને રૂપિયામાં રૂપાંતરિત કરી સાગરને મોકલતો હતો, જે માટે જેરી 30% કમિશન લેતો હતો. આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર કૌભાંડમાં અમેરિકાના જેરી મોરિસ નામના શખ્સનું નામ બહાર આવ્યું. તે સોશિયલ મીડિયા મારફતે સાગરના સંપર્કમાં રહીને ડોલરનું કન્વર્ટ કરીને મની ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા ભારતમાં મોકલતા હોવાનો કૌભાંડનો પર્દાફાશ થયો. કોલ સેન્ટર કૌભાંડની કાળે કમાણીમાંથી સાગરે દુબઈમાં કરોડોની મિલકત ખરીદી હોવાનો પણ ખુલાસો થયો છે. ઉપરાંત અમદાવાદમાં 2.5 કરોડનો બંગલો સાગરના માતા પિતા વેચીને નાસી ગયા હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેને લઈને તપાસ શરૂ કરી છે. અનિતા પટણી, એબીપી અસ્મિતા, અમદાવાદ. આગળ વાત કરીએ. હનુમાન જયંતીની આજે ભક્તિભાવપૂર્વક થઈ ઉજવણી. રાજ્યમાં પ્રસિદ્ધ હનુમાન મંદિરોમાં દાદાના દર્શન માટે જોવા મળ્યું ભક્તોનું ઘોડાપૂર. संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलवीरा. હનુમાન જયંતીએ સવારથી રાજ્યના હનુમાન મંદિરમાં જોવા મળી ભક્તોની ભીડ. જીવનના કષ્ટો દૂર કરવાની સંકટ મોચનને ભક્તોએ કરી પ્રાર્થના. પ્રસિદ્ધ હનુમાનજીના મંદિર સાળંગપુરમાં દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ. સવારમાં આરતી, દાદાનો અભિષેક કરવામાં આવ્યા બાદ ધરાવવામાં આવ્યો અન્નકૂટ. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કષ્ટભંજન દેવના દર્શન કર્યા અને ચોમાસું સારું રહે તેવી પ્રાર્થના કરી. આજે આ પ્રસંગ નિમિત્તે પૂજામાં હનુમાનજી દાદા પાસે ગુજરાતના સુખ, શાંતિ અને સમૃદ્ધિની માંગણી કરી છે. આવતા ચોમાસામાં ગુજરાતમાં ખૂબ સંતોષકારક
ખેડૂતો માટે આમ પ્રજા માટે વરસાદ રહે એ પ્રકારની પૂજ્ય દાદા પાસે મેં માંગણી કરી છે. અમદાવાદના પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરમાં 400 કિલોની માવાની કેક ભગવાનને ધરાવવામાં આવી. હનુમાનજીનો કરવામાં આવ્યો ફૂલોનો અનોખો શણગાર. હનુમાન જયંતીએ ભગવાનના બાળ સ્વરૂપને પારણે ઝુલાવવામાં આવ્યા. અમે અંદર હનુમાનજીનું પારણું પણ મૂક્યું છે. આજે હનુમાનજીના જન્મજયંતિના ખુશાલીમાં 400 કિલો દૂધનો માવો બનાવ્યો છે. સુરતમાં અટલ આશ્રમમાં હનુમાન જયંતીએ બનાવાયો 3600 કિલોનો મહાલાડુ. 2004થી અહીં દર વર્ષે હનુમાન જયંતીએ ભગવાનને મહાલાડુ ધરાવવામાં આવે છે. લાડુની સાઈઝમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે. 40,000 લોકોને લાડુના આ પ્રસાદનું વિતરણ થયું. જામનગરના બાલા હનુમાન મંદિરમાં હર્ષોલ્લાસપૂર્વક હનુમાન જયંતીની ઉજવણી થઈ. હનુમાન જયંતીએ અન્નકૂટ અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 53 વર્ષથી શ્રીરામ જય જય રામની અખંડ ધૂન ચાલી રહી છે. વરસાદની અંદર વાવાઝોડામાં પણ ભગવાનનું નામ બંધ નથી થયું અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ અહીંનો જામનગર ગુજરાતનો ઉલ્લેખ કરેલો છે, જે 53 વર્ષથી ધૂન ચાલુ છે. રાજ્યમાં ભક્તિભાવપૂર્વક હનુમાન જયંતીની ઉજવણી કરાઈ અને ભક્તોએ દાદાની કૃપા પ્રાપ્ત કરી. આગળ વાત કરીએ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આજે હનુમાનજીના દર્શન કરવા પહોંચ્યા હતા. અમદાવાદના બોડકદેવમાં આવેલ હનુમાન મંદિરમાં પહોંચ્યા હતા અમિત શાહ, જેમણે સંકટ મોચક હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરી. તો ભારે સુરક્ષાની વચ્ચે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને આજના દિવસે સંકટ મોચન હનુમાનજીના દર્શન કરી અને સમગ્ર દેશ અને રાજ્ય માટે શાંતિ સુખની તેમણે પ્રાર્થના કરી અને સાથે લોકોનું અભિવાદન પણ તેમણે ઝીલ્યું હતું. આગળ વાત કરીએ, મન હોય તો માળવે જવાય. આ કહેવતને સાબિત કરીને બતાવી છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની આંખોની બીમારીથી પીડિત વડોદરાની પ્રાચી સુખવાનીએ. બીમારીને કારણે 80% રોશની ગુમાવી ચૂકી હોવા છતાં પણ તેણે હિંમત ન હારી MS યુનિવર્સિટીમાંથી BBA પાસ કર્યું અને હવે કેટની પરીક્ષામાં 98.55% સાથે પાસ કરીને મેળવ્યું છે IIMમાં એડમિશન. આંખોની બીમારીને તે પડકાર માને છે અને આંખોની આ બીમારીથી પીડાતા લોકો માટે કંઈક કરી છૂટવાની તેની ઈચ્છા છે. अब पता है कि इसका कोई ट्रीटमेंट नहीं है, पर मुझे लगता है कि इससे भी ज़्यादा गोल पे फोकस करना चाहिए कि आप जो लाइफ में चाहते हैं वो आप क्या हासिल करना चाहते हैं वो आप एक बार डिसाइड कर लो. तो बीमारी या कोई भी रुकावट आपके लिए कोई रुकावटें नहीं पैदा कर सकती. वो आपका डिसीजन है जो आपके लिए पूरा सब चेंज ला के देगा. तो आप पर है. हाँ, ये चीज़ है कि मुझे ये जो स्पेशल एबिलिटी है या जो गॉड गिफ्ट है, इससे मुझे कई बार प्रॉब्लम्स हुई हैं, लेकिन हाँ, मैं इन सब चीज़ों से ऊपर उठ के अब ये सब चीज़ें छोड़ दी है सोचना और गोल पे फोकस करती हूँ. આ સાથે જ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર કરીશું 5 મિનિટમાં પ્રદેશની ખબરો પર. રાજ્યમાં દારૂબંધી મામલે નામદાર હાઈકોર્ટે એક મહત્વનું અવલોકન આપ્યું છે અને જણાવ્યું છે કે દમણને હવે ગુજરાતમાં ભેળવી દેવાનો સમય બાકી ગયો છે. દમણ વાઇન શોપના માલિકની અરજી ફગાવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસે અવલોકન આપ્યું છે અને હાઈકોર્ટે કહ્યું છે કે 3,99,000 કેસમાંથી જ્યારે 55,000 જેટલા કેસ પ્રોહિબિશન હોય ત્યારે કેન્દ્ર સરકારે દમણને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ડિનોટિફાય કરીને ગુજરાતમાં ભેળવી દેવું જોઈએ. આ સાથે જ હાઈકોર્ટે નોંધ્યું કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. રાજ્યની ગ્રામ્ય પંચાયતોની સામાન્ય વિભાજનવાળી સહિતની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પરિણામ આવવાના શરૂ થયા હતા અને ચૂંટણીમાં મતગણતરીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં સમર્થકો મતદાન કેન્દ્રએ પહોંચ્યા હતા, મતદાન મથકે પહોંચ્યા હતા, જ્યાં રાજ્યની કુલ 1,557 ગ્રામ પંચાયતની ચૂંટણીના આજે પરિણામ આવ્યા. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 4,279 ઉમેદવારો મેદાનમાં હતા. 30,61,000 મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી માટે મતદાન 8 એપ્રિલના રોજ યોજાયું હતું.
ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર જે રીતે વિકાસના કામ કરી રહી છે તેનો સ્વીકાર તમામ લોકો કરી રહ્યા છે. સાથે જ વાઘાણીએ દાવો કર્યો કે આજે ચૂંટણીના જે પરિણામ આવ્યા છે તે ભાજપ પ્રેરિત છે. તો કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ જે પ્રકારે ભાજપ વિરુદ્ધ ખોટા દાવાઓ કરી રહી છે, દેખાવો કરી રહી છે, તેને પ્રજાએ જાકારો આપ્યો છે. કોંગ્રેસ પક્ષ ચૂંટણીની જવાબદારી સોંપવાની તૈયારી કરી રહી હોવાની વાત પર શંકરસિંહ વાઘેલાએ મૌન તોડ્યું છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મને પક્ષ જવાબદારી સોંપશે તે ગપગોળા સમાન છે. કોને શું જવાબદારી સોંપાશે તે પક્ષ નક્કી કરશે. ચેક બાઉન્સ થવા મામલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સામે વોરંટ બજાવાયું છે. અગાઉ આ મામલે વોરંટ બજાવાયું ન હતું, પરંતુ આ વખતે આ મામલાને ગંભીર ગણીને કોર્ટે રાજ્ય પોલીસ વડાને વોરંટ બજાવવા તાકીદ કરી છે. ત્યારબાદ આ વોરંટ ઇસ્યુ કરાયું છે. મુંબઈ કોર્ટે આ મુદ્દે સંગીન નોંધ લીધી છે અને જીતુ વાઘાણી સામે વોરંટ બજાવવા રાજ્ય પોલીસ વડાને કહ્યું છે. આ ઉપરાંત કમલમ કાર્યાલય ખાતે તેમજ જીતુ વાઘાણીના કાર્યાલયના સરનામા પર વોરંટ બજાવવાની સૂચના અપાઈ છે. કોંગ્રેસનો આરોપ છે કે નૈતિકતાની વાતો કરતું ભાજપ આ મામલે કોર્ટનું સન્માન કરે અને કાર્યવાહીમાં સહયોગ કરે. આ મામલો ભાજપના પ્રદેશ પ્રમુખને લગતો છે, ત્યારે આ વાતની ગંભીરતાથી લેવી જોઈએ. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે ફી નિયમન સુધારા કાયદા અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ખાનગી શાળા સંચાલકો એડવાન્સમાં 3 મહિનાની સરકારે નિયત કરેલી ફી વસૂલી શકશે. સાથે જ તેમણે જણાવ્યું કે ફી નિયમન વિધેયક મધ્યમ વર્ગને ધ્યાને રાખીને બનાવાયું છે, જેમાંથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોએ પણ તેનું અનુકરણ કરવાનું વિચાર્યું છે. સુરતના અડાજણ વિસ્તારમાં જોગણી નગર પાસે આવેલા એક સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયું છે. મૃતક વિદ્યાર્થીનું નામ જિગ્નેશ મહેતા હતું અને તે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. આ સ્વિમિંગ પુલ મહાનગરપાલિકા સંચાલિત હતો અને સ્વિમિંગ પુલમાં 4 કોચ હોવા છતાં વિદ્યાર્થીનું મોત થયું. આ મામલે તંત્રએ કાર્યવાહી કરી છે. 2 સિનિયર અને 1 જુનિયર કોચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદના કોલ સેન્ટર કૌભાંડના આરોપી સાગર ઠાકરને થાણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ વધુ એક ખુલાસો કર્યો છે. સાગર ઠાકરે કબૂલાત કરી કે યુએસમાં રહેતા જેરી મોરિસ સાથે ડીલ કરતો હતો. જેરી મોરિસ IRS નામે ઠગાઈ કરીને આવતા ડોલરને સાગર સુધી પહોંચાડવાનું કામ કરતો. સોશિયલ મીડિયાને મારફતે એકબીજાના સંપર્કમાં આ બંને આવ્યા અને ત્યારબાદ આ જેરી સાગરને રૂપિયા મોકલવાનું કામ 30%થી વધુ રકમ લઈને કરતો હતો. તો આ મામલે થાણે ક્રાઇમની ટીમ તપાસ માટે અમદાવાદમાં પણ ધામા નાખશે અને થાણે પોલીસ સાગરની મિલકત અને સાગરીતોની તપાસ કરશે. અગાઉ સાગરે પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તેના માતા પિતા અમદાવાદમાં રહેતા હતા. 2.5 કરોડનો બંગલો વેચીને તેઓ ફરાર થયા છે. સાગરના ખુલાસા બાદ પોલીસે તેના માતા પિતાને પણ શોધખોળ શરૂ કરી છે. પાકિસ્તાનની અવળચંડાઈ સામે ભારતીય માછીમારોની દરિયાદિલી સામે આવી છે. મધ્યદરિયે ડૂબતી બોટમાંથી પાકિસ્તાનની કોસ્ટગાર્ડ જવાનોને ભારતીય માછીમારોએ બચાવ્યા છે. તો પાકિસ્તાન મરીનના જવાનોને બચાવ્યા બાદ પાકિસ્તાન મરીને ભારતીય બોટ અને માછીમારોને પણ મુક્ત કર્યા છે. 6 બોટ અને 60 જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને ભારતીય કોસ્ટગાર્ડને સોંપ્યા છે. પાકિસ્તાન મરીને ભારતીય બોટ અને માછીમારોને પાકિસ્તાન લઈ જતા પહેલા જ મુક્ત કર્યા હોવાનો આ પ્રથમ બનાવ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભારતીય બોટ અને માછીમારોને ભારતીય કોસ્ટગાર્ડ પોરબંદર બપોર બાદ પહોંચે તેવી શક્યતા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સતત બીજે દિવસે પાનની દુકાનો પર દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા ગ્રીન પાનની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું. આરોગ્ય વિભાગે ફ્રીઝ ગોલ્ડ પાન, વાસી તૂટી ફૂટી, ચેરી અને ગુલકંદનો નાશ કર્યો. છેલ્લા 2 દિવસમાં આરોગ્ય વિભાગે કુલ 40 દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું, જેમાં 15 દુકાનોને નોટિસ પાઠવવામાં આવી છે.